રાજકોટમાં અટલ સરોવર ખાતે રવિવારે સાંજે બ્રહ્મ સમાજનું વિશાળ સંમેલન યોજાયું. સંમેલનમાં સૌરાષ્ટ્રભરમાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ આ સંમેલનમાં જોડાયા હતા. સંમેલનમાં ભૂદેવો માટે આવનારા સમયમાં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી. આજના સમયમાં બ્રાહ્મણ સમાજના હિતમાં અનેરું યોગદાન છે, ત્યારે સમાજના યુવાઓ માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળે, સરકાર, પક્ષ અને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે અને જવાબદારી મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી. સમાજના અસ્તિત્વને આગળ વધારવા માટે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભૂદેવોને થતા અન્યાયને દૂર કરવાની માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી. આજે જે બ્રહ્મદેવ સમાજ દ્વારા મિલનભાઈ શુકલની નિગરાની હેઠળ સર્વપ્રથમ ગુજરાતમાં કહી શકાય સર્વપ્રથમ આ બ્રહ્મ સંમેલન થઈ રહ્યું છે. એ માત્ર ને માત્ર કોઈ પણ રાજકીય પક્ષને કોઈ ટાર્ગેટ કરવા માટેનું નથી, માત્ર બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટેનું છે. જે બ્રહ્મ સમાજને થતા અન્યાયના ન્યાય માટેની માગણી છે, અસ્મિતાની માગણી છે અને સમાજના એક સંગઠનની સંઘે શક્તિ કલયુગે એ માત્ર ને માત્ર સંગઠન વધારવા માટેની એક આ માટેનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને કર્મકાંડી બ્રાહ્મણોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટેનું આ સંમેલન છે અને માત્ર એક સાથે બધા રહી અને સ્નેહમિલન જેવું એક આ સંમેલનને સ્નેહમિલનનું રૂપ. કેટલા લોકો ભેગા થયા છે? આશરે 20,000થી વધુ ભૂદેવો ગુજરાતભરમાંથી એકઠા થયા છે. આપનું નામ? હું પંકજભાઈ રાવલ, સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનો પ્રમુખ છું. ખાસ કરીને આજ સંમેલન ભેગું થયું છે, કયા કારણોસર ભેગું થયું, શું અમારું સંમેલન છે આજે બ્રહ્મ સમાજ ભેગો થયો છે. એ બ્રહ્મ સમાજને ક્યાંક ને ક્યાંક અવગણના થાય છે. બ્રહ્મ સમાજને જે પણ જગ્યાએ ન્યાય જોતો હોય ન્યાય મળતો નથી. એના અનુસંધાને અમે સરકાર સુધી અમારી માંગણી પહોંચાડવા માટેનું આ સંમેલન છે. કેટલા લોકો થયા છે? અત્યારે અમારે અહીંયા લગભગ ઓછામાં ઓછા 30,000 થી 40,000 બ્રાહ્મણો ભેગા છે. ખાસ કરીને ઉપસ્થિત મહેમાનમાં કોણ કોણ છે? અત્યારે અમારા જે પણ કાંઈ સંતો મહંતો બધા છે એ બધા આવી ગયેલા છે અને બધા ઉત્તર ગુજરાતથી બધી જગ્યાથી અત્યારે બ્રાહ્મણો ભેગા છે. મારું નામ પરિમલ પંડ્યા છે. આજે 7 ડિસેમ્બરના રોજ સાંજે જ્યારે અટલ સરોવર ખાતે બ્રહ્મ સમાજનું એક મહાસંમેલન આખા ગુજરાતનું થઈ રહ્યું છે, તો અહીંયા મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો, માતા, બહેનો બધા પધાર્યા છે. તો આ સંમેલન નિમિત્તે હું આજે આ સન્માનિત સ્ટેજ ઉપરથી સન્માનિત મંચ ઉપરથી બધા યુવાનોને કહેવા માંગુ છું કે આવનારા સમયોમાં રાજકીય રીતના, સામાજિક રીતના આપણી જે અવગણનાઓ છે, આપણા યુવાનોને ક્યાંય ગણવામાં આવતા નથી, તો તે ભવિષ્યમાં આપણે ગણતરી કરવામાં આવે, અવગણના બંધ કરવામાં આવે. બધા રાજકીય પક્ષો આપણે યુવાનોને આગળ વધારવા માટે થઈ અને બ્રહ્મ સમાજ જે મહેનત કરી રહ્યો છે તેમાં સર્વે આપણે સાથે મળીને આગળ વધીએ અને આપણે સર્વેની એકતા બની રહે. મંગલ પાંડે અને ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોએ જેમ રાષ્ટ્ર માટે ઘણું બધું કરી ચૂક્યા છે, શહીદ થઈ ચૂક્યા છે, તેવી રીતના આપણે પણ આપણા રાષ્ટ્ર માટે અને બ્રહ્મ સમાજ માટે થઈ અને સાથે મળીને આગળ વધીએ. હર હર મહાદેવ, જય જય.